હેલો ફ્રેન્ડ્સ, ગીતા એનાલિસિસમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જોઈએ તો નિફ્ટીમાં, તો નિફ્ટી આપણે જોઈએ તો નિફ્ટીમાં આજે આપણે જોઈએ તો નિફ્ટી બેંક નિફ્ટીમાં આપણે જોઈએ તો બેંક નિફ્ટી આજે હોલ્ડ કરીને રહ્યો હતો. એટલે કે ઉપર જ્યારે બેંક નિફ્ટી ઉપર જતું હતું ત્યારે જો તો બેંક નિફ્ટી ઉપર જઈ હતો ત્યારે નિફ્ટી નીચે ડાઉન થઈ હતું. ઠીક છે. તો આપણે જોઈએ તો નિફ્ટીમાં, તો નિફ્ટી આજે જોઈએ તો નિફ્ટી જોઈએ તો 22,488, તો માઇનસ 216 પોઈન્ટ આપણે લાસ્ટ દિવસ કરતા લાસ્ટ ડે કરતા આપણે જોઈએ તો માઇનસમાં આપણે 216 પોઈન્ટ આપણે ડાઉનમાં આપણે પોઈન્ટમાં જે બંધ થતા જોયું છે. ઠીક છે. તો નિફ્ટીમાં જોઈએ તો નિફ્ટીમાં આપણે જોઈએ તો મને એવું લાગતું હતું કે અહીંયાથી જોઈએ તો અહીંયાથી બોટમ ટોપ, બરોબર, તો અહીંયા આ 50% કરેક્શન કરીને માર્કેટમાં આપણે મને એવું લાગતું કે અહીંયાથી ઉપર જશે, પણ અહીંયાથી માર્કેટમાં આપણે અહીંયા નીચે જોવા મળ્યું છે. તો હવે જોઈએ તો કાલે હવે જોઈએ તો હવે ઇલેક્શનનું રિઝલ્ટ નજીક આવી રહ્યું છે દિવસે તેમ માર્કેટમાં બી આપણે નિફ્ટી ડાઉન ટ્રેડ જોવા મળે છે. જો કાલે આ બ્રેકઆઉટ મળશે આપણે 22,400 નો, તો આપણે નીચે આપણે આ લેવલ આ ટ્રેડ લાઈનનું રજિસ્ટર આપણે અહીંયા જોવા મળશે. તો જોવા મળશે એટલે મીન્સ આપણે જોઈએ તો કે કેટલા પોઈન્ટ આપણે 22,200 આપણે મે બી આપણે જોવા મળી શકે છે. 22,180 બી આપણે અહીંયા રીટેસ્ટ કરીને માર્કેટમાં આપણે જોવા મળશું. જો 22,120 ને આપણે બ્રેકઆઉટ મળશે તો આપણે સીધા 22,000 બી આપણે નિફ્ટીમાં કાલે જોવા મળશે. ઠીક છે. તો અહીંયાથી માર્કેટમાં જો રીટેસ્ટ કરીને માર્કેટમાંથી કાલે મૂવમેન્ટ મળે તો અહીંયાથી આપણે સારી એવી મૂવમેન્ટ અહીંયા હવે જોવા મળી શકે છે. તો અહીંયાથી આપણે હવે જોવાનું રહેશે. તો આપણે 50% માં આપણે જોઈએ તો આજે જોઈએ તો માર્કેટમાં આપણે જોઈએ તો ઓપનિંગ થી આપણે જોઈએ તો આપણે નીચેના ઉપર ગેપ અપ માર્કેટ ઓપન રહે છે, પછી એને બ્રેકઆઉટ મળે છે અને આપણે ડે લો બી આપણને બ્રેકઆઉટ મળે છે. ઠીક છે. તો આપણે જોઈએ તો અહીંયાથી માર્કેટમાં ગેપ અપ માર્કેટ રહે અને ધીમે માર્કેટમાં અને પછી ટ્રેડિંગ ડે નો લો બી આપણે મારે. એટલે શરૂઆતમાં આપણે જોઈએ તો થોડુંક બાઇંગ આવે છે અને પછી સેકન્ડ હાફમાં બી સેલિંગ જોવા મળે છે. એટલે જોઈએ તો અહીંયા આ આપણે નિફ્ટીમાં શરૂઆતમાં ફર્સ્ટ હાફમાં આપણે જોઈએ તો છેલ્લે બે દિવસથી ફર્સ્ટ હાફમાં સેલિંગ આવે, ફર્સ્ટ હાફમાં સેલિંગ આવે, લાસ્ટ મોમેન્ટમાં થોડું બાઇંગ જોવા મળે છે. ઠીક છે. તો આપણે જોઈએ તો અહીંયા હવે જોઈએ તો અહીંયા જો તો ઉપર માર્કેટમાં ગેપ અપ માર્કેટ રહ્યું, ધીમે માર્કેટમાં અહીંયા બ્રેકઆઉટ મળ્યો અને આજે જોઈએ તો 412 ને આપણે ટચ કરી માર્કેટમાં આપણે 500 નું લેવલ બ્રેકઆઉટ કરી દીધું છે. ઠીક છે. તો આપણે માર્કેટમાં ઉપરની મૂવમેન્ટ આપણે જોવા મળી છે. ઠીક છે. તો 488 પોઈન્ટ આપણે બ્રેકઆઉટ જોવા મળ્યો છે. તો 1 અવર ચાર્ટ અહીંયા જોઈએ તો 1 અવર ચાર્ટમાં જોઈએ તો અહીંયા જોઈએ તો આપણે અહીંયા જોઈએ તો 50% અહીંયા જોઈએ તો આ એક રીટેસ્ટ કરીને માર્કેટમાં અહીંયાથી આપણને મૂવમેન્ટ જોવા મળે. તો અહીંયા જો 50% નું રીટેસ્ટ કરી માર્કેટમાં ઉપર મૂવમેન્ટ જોઈ મેં તમને કાલે કીધું તો જો માર્કેટમાં આપણે જોઈએ તો 22,460 ની ઉપર માર્કેટ રહેશે તો આપણે સર મૂવમેન્ટ બી આપણે જોવા. તો માર્કેટમાં નીચે આપણે જોઈએ તો આ રજિસ્ટરનું 400 ને આપણે જોઈએ તો માર્કેટે આ બ્રેકઆઉટ કર્યો છે 22,416 નો. તો મેં તમને કાલે કીધું હતું કે 22,420 બી રીટેસ્ટ કરીને માર્કેટમાં ઉપર મૂવમેન્ટ જોવા મળશે. તો અહીંયા બી છે 322,300. મેં કાલે આ બી મેં તમને રજિસ્ટરનું કાલના વિડીયોમાં બી તમે જોશો તો અમને જોવા મળશે કે 22,420 મેં તમને કીધું હતું 22,400 નો ટેસ્ટ કરીને માર્કેટમાં બી ઉપર મૂવમેન્ટ જોવા મળશે. એટલે આપણે જોઈએ તો આપણે 50% નો આપણે જોઈએ તો 50% ટેસ્ટ કરીને માર્કેટમાં ઉપર મૂવમેન્ટ જોવા મળી છે. તો મેં તમને અહીંયા
ઇન્ટરનેટ ટ્રેડિંગ માટે તમને અહીંયા કહી દઉં તો માર્કેટમાં અહીંયા ફરીથી આપણે જો તો કાલે ગેપ ડાઉન માર્કેટ રહેશે તો આપણે ઉપરની મૂવમેન્ટ જોવા મળે, જો ગેપ અપ માર્કેટ જોવા મળશે તો નીચે આપણે આજની જેમ આપણે જોવા મળશે. તો બને ત્યાં સુધી જો ગેપ ડાઉન માર્કેટ ઉપર જાય તો આપણે સારી એવી મૂવમેન્ટ જોવા ઉપરની મળી શકે છે. ને ગેપ અપ માર્કેટ ગેપ અપ તો એમાં જોઈએ તો માર્કેટમાં ઉપર સેલિંગ આવે તો માર્કેટમાં નીચેની સંભાવના બી રહે અને સેકન્ડ હાફમાં બી આપણે જોઈએ તો થોડી મૂવમેન્ટ બી આપણે જોવા મળી શકે છે. હવે ઇલેક્શનના રિઝલ્ટના હવે 2 દિવસ ફ્રાઈડે અને મંડે, હવે મંડે પર 2 દિવસ બાકી છે તો હવે જોઈશું કે 2 દિવસમાં શું મૂવમેન્ટ મળે છે એ આપણે જોઈશું. ઠીક છે. તો અહીંયા માર્કેટમાં મેં તમને અહીંયા કીધું જો માર્કેટમાં આ બ્રેકઆઉટ મળશે કાલે બી તો અહીંયાથી ફરીથી જો આ માર્કેટમાં ફરીથી આપણે આ બ્રેકઆઉટ મળે 460 નો અને ફરીથી આપણે ટેસ્ટ કરવા જઈશું, જો ફરીથી કાલે આ બ્રેકઆઉટ મળશે તો નીચેને ફરીથી આપણે જોઈશું તો અહીંયા આ મૂવમેન્ટ સુધી આપણને બી જોવા મળી શકે છે 22320 સુધી. તો 22318 એટલે 22318 ની બી આપણે અહીંયા ટેસ્ટ કરી 61% બી અહીંયા કાલે ડાઉન. જો ફર્સ્ટ હાફમાં આપણે જો ગેપ ડાઉન માર્કેટ રહે અહીંયા ટેસ્ટ કરીને માર્કેટમાં ફરીથી આપણે આ ટેસ્ટ કરીને ફરીથી માર્કેટમાં ઉપર મૂવમેન્ટ કાલે બી મળી શકે છે. જો આપણે કાલે આ ટેસ્ટ કરે ફરીથી 318 નો અને 320, ઠીક છે, તો માર્કેટમાં આપણે જોઈએ તો પછી ફરીથી આપણે જોઈએ તો આ રજિસ્ટરનું કામ કરશે. તો આ બંને આપણે જોઈએ તો આ બ્રેકઆઉટ મળે ત્યાં સુધી આપણે જ્યાં સુધી અહીંયા 38% 22600 નો ઉપર બ્રેકઆઉટ ના મળે ત્યાં સુધી અહીંયા નાના કેપ્ચર કરીને આપણે નીકળી જવું પડશે. બાઇંગ ક્યારે કરશું કે જ્યારે પરફેક્ટ કે જ્યારે 22624 ની ઉપર મૂવમેન્ટ ના મળે ત્યાં સુધી આપણે અહીંયા સુધી મૂવમેન્ટ 22600 ની મૂવમેન્ટ મળશે ત્યારે સીધા આપણે અહીંયા સુધી 22800 નો લેવલ આપણે બ્રેકઆઉટ 22800 સુધી જોવા મળશે લેવલ અહીંયા. પણ અહીંયા નાના સ્મોલ રજિસ્ટર નો અહીંયા મળે આપણે જોવા મળી રહ્યા છે. તો ઠીક છે. તો અહીંયા નાના રજિસ્ટર નો બ્રેકઆઉટ ના મળે ત્યાં સુધી આપણે અહીંયા આ બ્રેકઆઉટ કરશે એટલે આપણે ઊભા આપણે 460 નો 460 ની બી અહીંયા ટેસ્ટ કરીને ફરીથી માર્કેટ નીચે આવી શકે. એટલે આ જ્યાં સુધી બ્રેકઆઉટ ના થાય ત્યાં સુધી આપણે અહીંયાથી બાઇંગ કે કોલ કોઈ વસ્તુ અહીંયા બાઇંગ કરવાનું નથી. જ્યાં સુધી આપણે 22600 નો બ્રેકઆઉટ ના મળે ત્યાં સુધી આપણે કાલે ઇન્ટરડે ટ્રેડિંગમાં કંઈ કરવાનું નથી. બરોબર. તો આના કેપ્ચર જો તમે કરવું હોય તો 20-30 પોઈન્ટ મળે તો તમે બાઇંગ કરીને નીકળી શકો છો. ઠીક છે. અને અહીંયા તમને કીધું 61% જો આપણે અહીંયા હજી માર્કેટમાં આપણે પોઝિટિવ માર્કેટમાં છે. જો માર્કેટમાં આપણે કાલે આ મૂવમેન્ટ મળી જાય 22300 નો બ્રેકઆઉટ તો આપણે નેગેટિવ અહીંયાથી આપણે નેગેટિવ બી અહીંયા મળી શકે છે. નેગેટિવ માર્કેટમાં બી આપણે જોવા મળી શકે છે. એટલે આ બ્રેકઆઉટ મળી જાય કાલે 22000 નો, ઠીક છે, 22090 નો 2290 નો તો આપણે માર્કેટમાં સીધા આપણે 21800 સુધી માર્કેટમાં ટેમ્પરરીથી આપણે જોવા મળી શકે છે. તો માર્કેટમાં મૂવમેન્ટ આપણે જોઈશું તો એનું માર્કેટમાં તો ડાઉન ટ્રેડ અહીંયાથી આપણે સેલર અહીંયાથી ફૂલ અહીંયાથી સેલર એક્ટિવ થઈ જશે. ઠીક છે. તો અહીંયા સુધી માર્કેટમાં લાવવાની કોશિશ કરશે તો અહીંયાથી આ બ્રેકઆઉટ નીચે આવે અને ઠીક છે. તો માર્કેટમાં હવે મૂવમેન્ટ આપણે જોઈએ તો હવે માર્કેટમાં હવે આપણે ઉપર કે નીચે તો આપણે 1 અવર ચાર્ટમાં જોઈશું તો 1 અવર ચાર્ટમાં આપણે જોઈએ તો એક ટ્રેડ લાઈન અહીંયા ટ્રેડ લાઈન મેં ડ્રો કરી છે. ઠીક છે. તો આ ટ્રેડ લાઈન નો બ્રેકઆઉટ મળે તો આપણે મે બી આપણે ઉપર કે નીચે અહીંયા કોઈ બી એક હવે આ એક ચેનલની વચ્ચે માર્કેટમાં ફરી રહી છે. તો હવે મે બી હવે ઇલેક્શન પછી કોઈ બી એક મૂવમેન્ટ અહીંયા ઉપર કે નીચેની ચેનલ બ્રેકઆઉટ કરવામાં મળી આપણે ચેનલનો એક બ્રેકઆઉટ તો આપણે જોવા મળી શકે છે. ઠીક છે. તો માર્કેટમાં કોઈ બી એક મૂવમેન્ટ આપણે નીચે જોવા મળી શકે છે. તો જોઈએ તો આપણે નીચે હવે જોઈએ તો અહીંયાથી ટેસ્ટ કરીને ફરીથી માર્કેટમાં બી અહીંયાથી આપણે જોઈએ 61% થી એટલે હવે જોઈએ તો જો 61% નો બ્રેકઆઉટ મળે તો અહીંયા ટ્રેડ લાઈન સુધીની સપોર્ટ સુધી 22100 170 180 સુધી માર્કેટમાં ફરીથી આપણે આવી શકશું. ઠીક છે. તો અહીંયાથી ફરીથી એક બી જો આ બ્રેકઆઉટ મળે તો માર્કેટમાં આપણે અહીંયા સુધી માર્કેટમાં આવી શકશું. આ લેવલ 21930 સુધી માર્કેટમાં આપણે મૂવમેન્ટ જોવા મળી શકે છે. તો અહીંયા મેં તમને ઇન્ટરડે ટ્રેડિંગના લેવલના બ્રેકઆઉટ મેં તમને અહીંયા વાત કરી. તો બેંક નિફ્ટીમાં જોઈએ તો ટોપ ટુ બોટમ આપણે જોઈએ તો આજે માર્કેટમાં સારી એવી મૂવમેન્ટ આપણે ગ્રીન કેન્ડલ અહીંયા જોવા મળી છે.
તો આપણે જોઈએ તો માર્કેટમાં આપણે જોઈએ તો 48,682 પ્લસ 100 લાસ્ટ ડે કરતા જોઈએ તો પ્લસ 181 પોઈન્ટ આપણે મૂવમેન્ટ ઉપરની જોવા મળી છે. લાસ્ટ ડે કરતા આપણે 181 પોઈન્ટની મૂવમેન્ટ આપણે ઉપરની જોવા મળી છે. અહીંયાથી ટોપ અને બોટમ થી અહીંયા જોઈએ તો હવે 50% આપણે 50 થી 60% આપણે કરેક્શન કરી લીધું છે. તો અહીંયાથી ગ્રીન કેન્ડલ મળી. જો કાલે માર્કેટમાં આપણે અહીંયાથી અહીંયાથી કેન્ડલ અહીંયા કેન્ડલ અહીંયા ઓપન થાય માર્કેટ આ લેવલની ઉપર જોઈએ તો આપણે આ લેવલ જોઈએ તો આપણે 48,400 ની માર્કેટ ઓપન થાય 48,400 થી અહીંયાથી ઉપરથી મળી છે અહીંયાથી આપણે ઉપરની મૂવમેન્ટ જોવા મળી શકે છે. તો આપણે આ કેન્ડલની 50% કરેક્શન આપણે જોવા મળી છે. જો આ બ્રેકઆઉટ મળશે તો નીચે આપણે જોઈએ તો એક ટ્રેડ લાઈન બી અહીંયા ડ્રો કરવું, ઠીક છે. તો અહીંયા એક ટ્રેડ લાઈન બી અહીંયા માર્કેટમાં અહીંયા જોવા મળે છે. તો એક આ ટ્રેડ લાઈન બી અહીંયા ડ્રો કરીએ તો અહીંયા માર્કેટમાં આ ટ્રેડ લાઈન સુધી માર્કેટમાં અહીંયા જો આ બ્રેકઆઉટ મળે 48,300 નો તો સીધે આપણે અહીંયા જોઈએ તો અહીંયા માર્કેટમાં અહીંયા પછી અહીંયાથી હોલ્ડ કરીએ, માર્કેટ હોલ્ડ કરે અહીંયા માર્કેટ થોડો ટાઈમ જો અહીંયા હોલ્ડ કરીએ માર્કેટ અહીંયાથી માર્કેટ ઉપરની મૂવમેન્ટ મળે તો સારી એવી મૂવમેન્ટ અહીંયા બી આપણે જોવા મળી શકે છે. તો કાલે માર્કેટમાં અહીંયા જો માર્કેટમાં અહીંયાથી નીચે ગેપ ડાઉન માર્કેટ રહે ગેપ ડાઉન અને નીચે માર્કેટમાં આ લેવલના બ્રેકઆઉટ મળે આ લેવલથી તો આપણે સારી એવી મૂવમેન્ટ નીચે બી જોવા મળી શકે છે. અને અહીંયા જોઈએ તો આપણે જ્યાં સુધી માર્કેટમાં આપણે બાયર ત્યારે જ એક્ટિવ થશે ત્યાં સુધી માર્કેટમાં આપણે જો ડબલ ટોપ ઠીક છે. તો આ ડબલ ટોપની મૂવમેન્ટ આપણે તો અહીંયા આપણે આ મૂવમેન્ટ બાયર અહીંયાથી મૂવમેન્ટ અહીંયાથી સારું મૂવમેન્ટ જોવા મળશે. તો આ ડબલ ટોપને બ્રેકઆઉટ મળે ત્યારે આપણે સારી એવી મૂવમેન્ટ ઉપરની જોવા મળી શકે છે. પણ બટ આપણે જોઈએ તો કાલે આ મૂવી અહીંયા જોઈએ તો એક કેન્ડલ અહીંયાથી પછી અહીંયાથી આપણે આવી જોઈએ તો આ બ્રેકઆઉટ મળે આપણે મંડે તો આપણે જોઈએ તો મંડે અહીંયા બ્રેકઆઉટ મળે તો 50,000 નું લેવલ આપણે જોઈએ તો અહીંયા આપણે ઇલેક્શનના રિઝલ્ટના દિવસ સુધી આપણે 50,000 નું લેવલ બી આપણે બ્રેકઆઉટ મળી શકે છે. તો મેં તમને કીધું કાલે આ કેન્ડલની અહીંયાથી આ લેવલનું બ્રેકઆઉટ મળે છે આ લેવલના 50% જોઈએ તો આ કેન્ડલ અહીંયાથી અને કેન્ડલ પછી અહીંયાથી મંડે અને પછી બ્રેકઆઉટ મળે તો રિઝલ્ટના દિવસ 50,000 નું લેવલ બી આપણે બ્રેકઆઉટ જોવા મળી શકે છે, ઠીક છે. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા નિફ્ટીમાં આપણે સારું હોલ્ડ કરતા આજે માર્કેટમાં હોલ્ડ જોવા મળી રહી ઉપરથી માર્કેટમાં નીચે હોલ્ડ કરી રહી છે, ઠીક છે. તો અહીંયા 50% આપણે જોઈએ તો અહીંયા તો જોઈએ તો આજે માર્કેટમાં આ જો તો 30 તારીખે તો મોટી એક અહીંયા જો તમને જો તો ગેપ ડાઉન માર્કેટ ઉપર રહ્યું ઉપરથી ફરીથી માર્કેટમાં ઉપર ગેપ અપ માર્કેટ રહ્યું તો માર્કેટમાં પછી આપણે જોઈએ તો માર્કેટમાં ગેપ અપ માર્કેટ રહ્યું પછી અહીંયાથી જો તો એક મોટી કેન્ડલ તમને અહીંયા જોઈએ તો અહીંયા જોઈએ તો 48,300 થી જોઈએ તો 48,800 એટલે 400 થી 400 પોઈન્ટની આપણે મૂવમેન્ટ જોવા મળી અહીંયા, ઠીક છે. તો અહીંયા બી એશિયમ જ વસ્તુ આપણે જોવા મળી જો તો અહીંયાથી આપણે ગેપ અપ રહી પછી ગેપ અપ માર્કેટમાં પછી ડાઉન ટ્રેડ જોવા પછી અહીંયા જોઈએ તો અહીંયા એક મોટી કેન્ડલ બની અને પછી એનું જોઈએ તો 50% નો અહીંયાથી જોઈએ તો સપોર્ટ લઈ માર્કેટમાં રેન્જમાં માર્કેટ જોવા મળી છે, ઠીક છે. તો આપણે જોઈએ તો અહીંયા એક રેન્જમાં માર્કેટમાં આપણે ઉપરની મૂવમેન્ટ જોવા મળી નથી. અહીંયાથી જો તો થોડુંક એવી મૂવમેન્ટ જોઈ પછીથી આપણે નીચે ડાઉન ટ્રેડ જોવા મળ્યો છે. તો અહીંયા જોઈએ તો અહીંયા જોઈએ તો એક અહીંયાનો સપોર્ટ પ્રીવિયસ ડે નો હાઈ નો અહીંયા આપણે જોઈએ તો આ લેવલ અહીંયા ઉપર માર્કેટમાં પ્રીવિયસ ડે હાઈ ને આપણે સપોર્ટ લઈને પાછી ફરીથી નીચે આપણે જોવા મળ્યું છે. તો આપણે સેકન્ડ હાફમાં જોયું ફર્સ્ટ હાફમાં જોઈએ તો આપણે માર્કેટમાં આપણે જોઈએ તો ગેપ અપ માર્કેટ રહ્યું માર્કેટમાં ડાઉન ટ્રેડ રહ્યું ફરીથી પછી અહીંયાથી 50% નો સપોર્ટ લીધો ફર્સ્ટ કેન્ડલનો પછી ફરીથી આપણે જોઈએ તો પ્રીવિયસ ડે નો હાઈ આપણે જોવા મળ્યો પછી આપણે નીચે જોઈએ તો ફરીથી આપણે પ્રીવિયસ 50% નો આપણે બ્રેકઆઉટ લીધો અને ફરીથી માર્કેટમાં અહીંયા મૂવમેન્ટ જોવા મળ્યું. એટલે અહીંયા જોઈએ તો આપણે પ્રીવિયસ ડે નો હાઈ અને કે આજની કેન્ડલનો 50% ની કેન્ડલનો આપણે રીટેસ્ટ કરીને માર્કેટમાં આપણે જોવા મળી છે. તો માર્કેટમાં આપણે જોઈએ તો 1 કલાક આપણે જોઈએ 1 કલાકના ટાઈમ ફ્રેમમાં તો માર્કેટમાં અહીંયા જોઈએ તો માર્કેટ
આપણે જોઈએ આજે, તો આજે બી 50% આપણે જોઈએ તો જેમ નિફ્ટીની જેમ નિફ્ટીમાં બી 50% નો સપોર્ટ લઈ માર્કેટમાં ઉપર જોવા મળ્યું છે. તો આપણે જોઈએ તો આજે જોઈએ તો 31% અને અહીંયાથી જોઈએ તો કાલે માર્કેટમાં જો આપણે 49,200 નો બ્રેકઆઉટ મળશે તો આપણે સીધા આપણે 49,973 સુધી અને એક આપણે ઓલ ટાઈમ હાઈ ની નજીક આપણે જોવા મળી શકે છે. તો અહીંયાથી મેં તમને કીધું કે માર્કેટમાં જોઈએ તો અહીંયા એક હોલ્ડ કરીને માર્કેટમાં ઉપર જો તો પ્રીવિયસ ડે નો આપણે જોઈએ પ્રીવિયસ ડે નો આજે એક ગેપ ફિલ કરી માર્કેટમાં એક જે ગેપ ડાઉન માર્કેટમાં તો માર્કેટમાં આજે થોડી ગેપ ફિલ કરીને માર્કેટમાં નીચે જોવા મળ્યું છે. તો માર્કેટ એક ગેપ ડાઉન હતું જે આપણે 29 તારીખનો એ ગેપ ડાઉન ઓપન થયું એટલે આપણે એની ગેપ ફિલ કરવા માર્કેટમાં ઉપર જોવા મળ્યું છે. પછી ફરીથી આપણે નીચે જોવા મળ્યું. તો માર્કેટમાં જ્યાં સુધી માર્કેટમાં આપણે આ લેવલ જ્યાં સુધી હોલ્ડ કરીને જ્યાં સુધી હોલ્ડ છે ત્યાં સુધી માર્કેટમાં આપણે ઉપરની મૂવમેન્ટ જોવા મળી શકે તેમ નથી. જ્યાં સુધી માર્કેટમાં આ લેવલ હોલ્ડ કરેલું છે ત્યાં સુધી માર્કેટમાં નીચે ડાઉન ટ્રેન્ડ જોવા મળશે નહીં. જો માર્કેટમાં આ બ્રેકઆઉટ કરે 48,700 નો તો આપણે નીચે જોઈએ તો 48,355 અને એ બ્રેકઆઉટ મળે તો 61 ફરીથી આપણે જોઈએ તો 61 ની સપોર્ટ લઈ માર્કેટમાં ઉપર જોવા મળ્યું છે. તો અહીંયાથી બી આપણે માર્કેટમાં નીચે રીટેસ્ટ કરી માર્કેટમાં ઉપર બી જોવા મળી શકે છે. તો માર્કેટમાં આ લેવલ જો બ્રેકઆઉટ મળે કાલે ગેપ ડાઉન માર્કેટ રહે અને જો ગેપ ડાઉન માર્કેટમાં આપણે માર્કેટ જોવા મળે કાલે તો સેકન્ડ હાફમાં બી સારી એવી મૂવમેન્ટ બી આપણે કાલે જોવા મળી શકે છે. જો ફર્સ્ટ હાફમાં ગેપ ડાઉન રહે તો આપણે સારી મૂવમેન્ટ જોવા, જો ગેપ અપ માર્કેટ રહેશે તો અહીંયાથી ફરીથી આપણે નીચેથી સેલિંગ જોવા મળી છે. તો આ લેવલ બી માર્કેટમાં રીટેસ્ટ કરીને ફરીથી આપણે જોવા ઉપરના લેવલ બી સેકન્ડ હાફમાં તો જોવા મળશે. ઠીક છે. તો માર્કેટમાં આપણે જોઈએ તો અહીંયા 50% અહીંયા રીટેસ્ટ કરી માર્કેટ અહીંયા ટેસ્ટ કરી છે. તો કાલે આપણે જોઈએ તો અહીંયા 30 તારીખે ટેસ્ટ કરી માર્કેટમાં ઉપર જોવા મળી છે. તો ફરીથી આપણે જોઈએ તો અહીંયા ટેસ્ટ કરી માર્કેટમાં ફરીથી આપણે મૂવમેન્ટ જોવા મળી છે. તો 51% આપણે જોઈએ તો 50% માં આપણે ઉપર માર્કેટમાં છે. 51 પછી આપણે જોઈએ તો 31%. તો 31 નો આપણે બ્રેકઆઉટ કરશે તો 22% નો આપણે બ્રેકઆઉટ મળશે તો આપણે માર્કેટમાં 49,900 સુધી વાલે 50,000 નું લેવલ બી આપણે ઓલ ટાઈમ ના હાઈમાં મને આપણે ટુડે રિઝલ્ટના દિવસ બી આપણે જોવા મળી શકે છે. તો મેં તમને અહીંયા કીધું કે માર્કેટમાં ઇન્ટરડે ટ્રેડિંગ માટે બી અહીંયા મેં કીધું તો માર્કેટમાં 48,300 નો બ્રેકઆઉટ મળે તો 48,300 નો તો નીચે અહીંયા આપણે 61% બી જોઈએ તો 61% જોઈએ તો 47,970 એવી લેવલમાં આપણે જોવા મળી શકે છે. 47,70 નો અને જો એ બ્રેકઆઉટ કરશે તો માર્કેટમાં 71% નો બી ટેસ્ટ કરવા માર્કેટમાં જો આ બ્રેકઆઉટ મળશે તો આપણે સેન્ટિમેન્ટ જે પોઝિટિવ છે તો આપણે અહીંયા કરેક્શન આપણે જે પોઝિટિવ માર્કેટ છે તો એનું નેગેટિવમાં બી કન્વર્ટ થઈ જશે એટલે બી અહીંયાથી સેલર એક્ટિવ થઈ જશે. જો આ બ્રેકઆઉટ મળશે તો સીધા આપણે 47,700 થી આપણે જોઈએ તો 45,880 સુધી બી માર્કેટમાં જોવા મળે છે. મે બી આપણે ઇલેક્શનના રિઝલ્ટ બી દિવસે એવું અહીંયા કોઈ જ અહીંયા એવું નથી કે માર્કેટમાં મૂવમેન્ટ ઉપરની ડાઉન ટ્રેન્ડ બી જોવા મળી શકે છે. અહીંયા કોઈ વાત અહીંયા નથી. બરોબર છે. તો અહીંયા ફર્સ્ટ ડે ના અહીંયા વન ડે માં જોઈએ તો મેં તમને કીધું એ રીતે જો અહીંયા જો બ્રેકઆઉટ મળે તો અહીંયા ટ્રેડ લાઈન નો સપોર્ટ લઈ માનો હોલ્ડ કરી માર્કેટમાં ઉપરની મૂવમેન્ટ બી જોવા મળી શકે છે. 50 ઠીક છે. તો અહીંયા હું તમને અહીંયા મેં આ વિડીયોમાં કે બાય કે સેલ કરવાની કોઈ જાતની અહીંયા વાત કરી નથી. આ વિડીયો ખાલી ને ખાલી એનાલિસિસ આ વિડીયો ખાલી ને ખાલી લર્નિંગ પર્પઝ અને એનાલિસિસ કરવામાં આવી છે. અને તો કોઈ તમે નજીકના કોઈ ઇન્વેસ્ટર કે કોઈ રિસર્ચને સપોર્ટ લઈ અને પોતે ટ્રેડિંગ કરી શકો છો. ઠીક છે. તો કોઈ ઇન્વેસ્ટરની સલાહ લઈ અને તમે ઇન્વેસ્ટ કરી શકો છો. ઠીક છે. તો એમાં પ્રોફિટ કે લોસ એ તમારી રિસ્પોન્સિબિલિટી રહેશે. અહીંયા કોઈ જાતની વિડીયોમાં અહીંયા બાય કે સેલ કરવાની વાત કરી નથી. ઠીક છે. તો મારો વિડીયો જો તમને વધુ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો અને લાઈક કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.